લાવો ભાઈ બોલાવો જબરજસ્તી ત્યાં ટ્રેક્ટર ખાલી કરવાનું જબરજસ્તી એટલે એમાં માય ઉભા રહી કે માથે ઉલાળી દો એટલે ઉલાળી દો માથે હાલો ટ્રેક્ટર ઉલાળો આ ભાઈ ટ્રેક્ટર માથે ઉલાળવા માંગે છે ભાઈ જો આ ભાઈ ફોન માં વાત કરે બતાવો ભાઈ ને બતાવો ભાઈ મોટું બતાવો માથે ટ્રેક્ટર ઉલાળવું તમારે એમ કાગળ છે ને તમારી લખાણ ના લાવો આ તો સાહેબ ને બોલાવો ને બોલાવો સાહેબ ને તમે એમ કહો કે હું ઉલાળી નાખું એટલે ઉલાળો છે પણ બોલાવો તમને જેને મોકલા એને બોલાવો ના ના કામ ચલાવ નથી કરવાનું આ ભાઈ ને બતાવો હરકા હા બોલો બોલો નાખો છો હાલો આની વ્યવસ્થા સર્જાણી પાણીમાં અને પાણી રામગઢમાં કરી ગયું તો જેટલાની નુકસાન થાય તમે ભોગવો છો હાલો લખી દો રામગઢમાં જેટલી નુકસાની થાય એટલે ભોગવવાનું તમારે વાત કરી લ્યો ભાઈ તમે એને બોલાવો હા તો બોલાવો તમે અમને કામ કરવા મોકલ્યા છે બોલાવો તમે બોલાવો બાકી હા સોલંકી સાહેબ હા વાત કરી લ્યો બાકી તમે જો ઉલાળી નાખું એટલે ભરવા ગયો ને તે આ લોકો ચાલુ કરજો બરોબર તો તાત્કાલિક કેળો ચાલુ કરવો કેમ કરવો હાલો તમે કયો જી ના ના ધોવાઈ જાય ભાઈ પાછું આના બિલ બની જાય તમારી વાત સાંભળું છું બરોબર આપણે એને એમ કીધું આખે આખો પૂરો કરો ખાલી ફોટો કરો છો ડાયવર્ઝન પેલા કરો ના ના માથે માથે ચડી અમે કાઢ્યો માથે ચડો ઉલારો ગાડી ઉલારો હા તો ભરતા હતા તાત્કાલિક ભરવાનું તો એમ ન કહેવાય ને માલિક છે સોસાયટી બંધ કરી પ્રાઇવેટ રસ્તો છે સોસાયટી થોડો સાર્વજનિક રસ્તો હોય ભાઈ એમ નહીં ભાઈ આ પડકે ડાયવર્ઝન કાઢીને તમે ચાલુ કરો તમે રાખ્યું છે ને તો પછી વૈકલ્પિક વ્યવસ્થા તમારે કરવાની હોય ક્યાંથી વાહન હાલશે ને તમારે કરવાની હોય ક્યાંથી કરો અહીંયાથી કરવાની અમે ટ્રેક્ટર ઉઠાવતા હતા તો તેથી તમે એમ કેમ ક્યાં ઠલવતા હતા અમે ક્યાં તમને કીધું તું તમારે નહોતા અમારે તમારે નહોતું ઠલવવાનું કીધું ના પંચાયત ઠલવત પંચાયત તમે હાજર કરીને ઠલવો તો અમે ઠલવો તો અમે શું કરી તમે અધિકારી અમે વાત કરી આપણે તમારે કાલે તમારે અહીંયા ડાયવર્ઝન કાઢજો આ પુલ પછી 2 વર્ષ થાય ને તો અમારે નથી જોતું માહિતી હા નો થાય તો કઈ નહીં ડાયવર્ઝન કાઢજો તમે સાઈડમાં બીજું કઈ નહીં હાલો આ પુલ પછી તમે નિરાયતા કરી જ રાખજો પાણ આમ નથી ને અહીંયા એટલે કાલ પાછું પૂર આવે એટલે પાછા પણ આવી અહીંથી ટ્રેક્ટર નહીં પીડ્યા વાડીઓ વાળાને પડતા બીજું હું અમારે તમારી વાત સાંભળો કાલે પૂર છે ને પાણી છે રામગઢમાં અંદર કરી જિંદગીમાં નથી ગયું કોઈ એમ નથી આ કોન્ટ્રાક્ટરોની દાદાગીરી તો જુઓ તમે લાગે આમનો મોબાઈલ રાખી હરેશભાઈ બોલા એવડી દાદાગીરીથી જબરજસ્તી પથ્થર ઠલવવાના બોલો અને આમ જ કરવું છે દાદાગીરીથી અમે કઈ એમ અમે કે એમ કરવાનું છે તો નથી કરવાનું ભાઈ તમારે જેને જે કરવું હોય કરી લેજો બાકી એમ નથી કરવાનું જનતાના પૈસા વેડફવાના નથી અત્યારે કોન્ટ્રાક્ટરો બોલો માથે ચડી ગયા જબરજસ્તી ટ્રેક્ટર માથે ઠલવવાની મારી વાત સાંભળો હવે આમ આપો કોન્ટ્રાક્ટ ભૂંગરા તો અમે સાફ કરવા ન આવીએ અમે કાલ કરીને વૈજા હો બંધ થઈ ગયા તમે કામ કરવા નહીં આવો પાછા તમને કામ દેવાનું એટલે બિલ જ ઉધાર્યા કરવાના એમ નહીં બિલ જ ઉધાર્યા કરવાના અહીંયા આ બિલ ઉધારવાની યોજના છે બીજું કઈ નથી આ કામ સાંભળો તમે આની નુકસાની ભોગવવા સોસાયટીની તમે તૈયાર હોય તો કરી નાખો અમારે સાહેબ વાત કરી તો તમે માથે કામ ટ્રેક્ટર ઠલવો જ ભાઈ અમને સાહેબે કીધું સાહેબ ને કયો સાહેબ વાત કરો કઈ નામ કે ભાઈ સાહેબ ના નંબર તમારી આગળ તમારા સાહેબ ના તમારી પાસે નંબર અમારી પાસે હોય હું એમ જ કહું તમે ફોન કરો ને મને તો કીધું ચાલુ રાખવાનું કહો છો યાર તમે કોન્ટ્રાક્ટર છો વાત તમારે કરવાની મારે થોડી કરવાની અમારે થઈ ગઈ અમને નથી ઠલાવવાનું અમારે વાત થઈ ગઈ અમે ટ્રેક્ટર નથી ઠલવા દેવા તમે એમ કહી તમે અમારા માથે ચડાવી દો અમારે વાત નથી તમે વાત કરો કે પબ્લિક અહીં ઉભી છે યાર તમારે વાત પૂરી થઈ ગઈ આ પુલ તમે એક વાર બનાવો તો અમને કઈ વાંધો નહીં અહીંથી
ખટારો ઉતરી જાવ તો ટ્રેક્ટર અમારે હાલવા આ અહીંથી અહીંયા અમારે એ જબરદસ્તી ત્યાં પૂરું પૂરવા માથે ટ્રેક્ટર ચલાવ્યું બોલો અમે ઉભા રહીને વાત કરીએ. માથે ચલાવ્યું. હું કરવું બસ તમે છૂટા તમે છૂટા આની વાડીએ નીંદ આપણે નથી કોઈ ટ્રેક્ટર આપણે કોઈ હવે ટ્રેક્ટર નથી જાય મારે શું કરવાનું? ઢોર અમારે ફૂટે છે. મામલતદારે ટ્રેક્ટર ની નીંદ નો ફેરો લઈને હું ત્યાં આડો ઉભો રહી જાય. હવે આને ક્યાં ટ્રેક્ટર રાખવું તો પણ કયો તમે બરાબર ને? તો એટલે તો આ બંધ કરે છે. સતારિયાનો આ કોન્ટ્રાક્ટ સાંજે રહેલો કામ છે, એટલે આ બધા ભલામણો આવે છે ને બધું કરે છે. બાકી કામમાં છે ને કાયદેસર બીજું કઈ નહીં. આપણે બધું બનાવવાની સ્કીમ છે આ. પણ તો તમે રોડમાં ઠલવી ગયો રોડમાં ઠલવો મેં ક્યાં ના પડે આમ ઠલવી ગયો નહીં પછી આપણને જેમ બનાવે ને આપણે એમ કે સાહેબ મારું ભાઈ રાખવાનું ભાઈ એને કઈ ગયો નહીં તો પછી આપણે ખોટી માથાકૂટ ન કરવાની. સરકાર આંદોલન કરે ને કોઈ પ્રશ્ન નથી કદાચ મારી વાત ઈ તો તમે સમજો છો ને. હવે તમે 4 ફૂટ હવે આ જોવા હું તો ઓલાની દેવાઈ જાય તો મસ્ત સમજો મારી વાત. પાણી આ બધું સીધું આમ રામ રામ કરી 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 ઓલી વંડી છે ને મોટા કાલ ઈ પાણી જો ઓલી વંડી નો રહી આગળ પાસે સાઈડમાં એની ઉપર પાણી હતું. બસ એવી એની એવી ઉપર વાત પાણી છે હતું. આ ડેમ નો પારો નહીં એ પાસે સાઈડમાં અને જો એને એક બીજું કાઢવું ભાઈ આપણે એની ઉપર પાણી એને હતું. ઓલી વખતે કામ ચાલુ હતું તો એને કહેતા હતા અને અહીં 3000 લોકો રહે છે. બાજુમાંથી વસ્તુ સમજો ડાયવર્ઝન કરો મારી. તે હવે એ પાણી સીધું થઈ જાય અહીં ન આવે ને એ પાણી સીધું થાય. પાણી જો આ પેલી બજાર છે ને ત્યાં ત્યાં નીકળે નીકળે છે જો આ ભાઈ ત્યાં રહ્યા પુલ છે ને તમે તો કરીને વયા જાવ તો આવડે ન ખોટું. 10 દિન 5 દિન 10 દિન આવીને ફિલ્મ પેરા કરવાની પાણી નો આમ તો એનો તમે 5 ફૂટમાં હવે અરે તાર બોલાઈ ગયું આ તમારો ફોન બંધ કરી દો કોઈ સાંભળતું હોય ના ના અમારો તો વિડિયો ની અમારે આવે જ નહીં ના ના અરે આખી દુનિયા સાંભળે છે ભાઈ. એ ભાઈ આખી દુનિયાને સંભળાવું છું આ 2 લાખ માણસ જોવે છે મારા માતાના 2 લાખ માણસ જોવે છે મારા માતા. થોડા કમિશન લેવા આવ્યા છીએ તો ઠીક છે કમિશન લેવા આવ્યા છે ભાઈ શું નથી જોતું ભાઈ અમારે સોલંકીભાઈ નો આવે ને બધું આખી રાજરમત છે બધી બધી રાજરમત છે આ તમને આ ભૂંગળા બટકાવી દેવાના છે આની માથે ધૂળ નાખી કામ ડીલ બનાવવા હાટુ. આજો પુલ હજી 60 કોઈ ધડા નથી કરતા. અને જો પાછો વરસાદ ઓછો આવ્યો એટલે આ પુલ આમ નમ રહે જો જિંદગી પછી. આમ નામ રહે પાછો આવતા સમય બટકાવી દેવાનો છે. આ પુલ તોડ્યો તો એ કઈ સારું નથી કરી તોડે એમને અરે હરિયા એમ સાઈડમાં ઠેલી દેવા તમે લઈ લેજો તમે સાઈડમાં તમે તો ઠેલવી નાખો ને. એને ઈ ભાઈને હા, એમ ટ્રેક્ટર શું કહું તો આપણે કઈ વાંધો નથી. આમાં ઠલવી નાખો ના અહીંયા આ બાપુવાળામાં ના ના ભાઈ અહીંથી ને હારવા થાય કદાચ ભલે ને સાહેબ થઈ જાય ને એમ હા, ઈ ક્યાં ચિંતા. એટલે તમારે એટલે હજી અહીં ઠલવો એને ઠલવો આમ રોડ માથે પણ ન્યા રોડ ત્યાં રોડ એટલે તો કોઈને ખબર ન પડે કે હાલવું કે નહીં હા ઈ કાંઈ નથી ફિલ્મ કરવી અહીંયા અટાણે એક નાખવા દે તો કાલે બીજું નખાય અહીંયા ટેક કરીને ધંધા કરવાના જેદી તેદી આ જ ભાઈ. હા ભાઈ અહીંયા ભરતી કરવી પડે આ 10 ફૂટનો ખાડો છે આમાં કોઈ ઘરી જાય આમાં ફાટ કરતા. કરવું તો છે. ભલે ને ભરી લે અરે રાતે અહીંયા ભરતી થઈ જાવ તો આપણી પાસે વિડિયા છે ને દેખાય નહીં આ બધું રાતે આ કામ કરી નાખ્યું ચોરી થી બધી ખબર પડી નહીં ભાન આવે બધાને ભાન છે અને આમાંથી 1,22,000 લોકોને જૂનું નીકળ્યું આમાંથી છટકી જવાનો ધંધો છે આ બીજું કાંઈ નથી આમાં છટકી જવાનો ધંધો છે ટકાવારી હોય બધાની નીચેથી ઉપર સુધી એટલે કોઈ ન આવે આમાં શું છે બધાને એના ગીંજામાં મળી આમાં તમે મરી જાવ તો એને કાંઈ લેવા દેવા નથી ભાઈ ટકાવારીને મળી હું એટલે જ કહું છું 5-5 કરો ને તો આમાં પૈસા ખાવ 5 ગદર્યા તમે એક બબે માં આમાં ગદરતા નથી તમારા બતાવો તો ખરા જરાક આવી પોઝિશન છે આ બધું આ પાણા નાખી નાખીને ભાગી જાય છે આખા પુલ પાછું ધોઈ જ નાખી દે બતાવો હાઈ કલર થી એટલે દેખાય ઉભા રહી અહીં બી આવો આ પિલોર તો જોવો ચકાચક છે અને એને ફૂલ ઠોકી નાખો પાછું ઓલા ભાઈએ પાવર કેટલો બતાવ્યો ઠલવા હે બોલો સલવી નહીં કરતી મત નહીં ગમતી લે એવડો પાવર બતાવ્યો આપડા ટેક્સ ના પૈસા નહીં ને આમાં પાછા ધોઈ ભરે હજી હવે પાણા આવતા જ મોટા મોટા ટૂંકમાં તમારી કિંમત ધૂળ બરાબર છે એ તો નક્કી થઈ ગયું ને અને ઓનો પાવર પાછો કેટલો
માવા માવા શું કરો સવારે આપણે મહેનત કરવી જોઈએ એના હા પુલ તોડ્યો ગણે હું કીધું કઈ પૂછા ખાઈસા વગેરે અહીંયા પુલ્લું કીધું બોલો આખું ગામ ભેગું થાય તો અમને કાંઈ ફેર ન પડે પેલા ગજરો બે ભાઈ આમાં કોઈને કોઈનો ડર જ નથી એનો મતલબ એવો છે નીચેથી ઉપર સુધી આનો હપ્તો જવાનો છે હા બધું હાલે આ પુલ જેટલા પૈસાનો બનવાનો છે ને માનો કે લાખમાં બનવાનો છે 10,000 નું કામ કરશે 90,000 બધાનો ભાગ છે તો જ અહીંયા ઉભો હોય મને એમ કહી શકે ને કે આખું ગામ ભેગું થાય તો અમારું કાંઈ ન કરી લે તમે એની તાકાત તો જોવો એની લુકી ધમકી લુખી ધમકી સાહેબ ને કીધું સાહેબે કઈ ન કરે સાહેબે ફરક તો નથી 50 ફોન સાહેબનો ભાગ લાગે છે આમાં સાહેબ એમ કહે છે કે હું કાલ બપોર પછી આવવાનો છું એટલે આમાં સાહેબનો ભાગ છે ભાઈ જ ન કીધું સાહેબ આવે તો કઈ ન ફેર પડે પાવર કેવો ના ના આપણે હું કામ જવું જોઈએ આપણે સાહેબો અહીંયા આવશે એની પાસે એમ કે તમે સાહેબને ફોન કરો એટલે તને કામ કરવા મોકલો અને એને કામ કરવા મોકલો તું બોલે કઈ નથી કામ કરવા દેતા હવે આપણે અહીં ઉભા રહી બીજું હું જોઈએ હવે કોણ આવું કામ કરવા આવે ભલે માનો મંગાવો ખાટલા બે તમારું શું કહેવાનું છે આ પુલ બાબતે બે શબ્દ કયો તમે આ ગ્રામજનો છે રામગઢના બે શબ્દ બોલો તમે ટ્રેક્ટર બાબતે તો કઈ કયો આપણે એને કીધું ને કે આપણે પાસે નથી ચલાવવાનું હલવાની ના પાડી તો ટ્રેક્ટર કે ઠલવી નાખો એવડી તો દાદાગીરી કરે અમને મારી નાખવા તૈયાર થયા વાહે હેઠે વાહે ઉભા રહી ગયા તો કે ટ્રેક્ટર ઉલાડ નાખ મારી નાખવા તૈયાર થયા અને ઉલાર્યું હોતે મારી નાખવા તૈયાર થયા વાહે ગમે એ ટ્રેક્ટર કે ડમ્પર કે ઉલેર છે ને કોઈની માથે પગ ઉપર પાણો પડ્યો ને એની જવાબદારી તંત્રની છે તમે ભોણમાં કરી ગયા છો ખાલી મતનું જ મહાભારત કરવાનું છે તમારે જયારે ચૂંટણી આવશે ત્યારે જ બારા આવશો અત્યારે બારા આવો આ જનતાને તમારી જરૂર છે 2-5 જણા હારા નથી આખા ઘાણમાં દાજેલા જે હારા હોય એ આવો એટલે અમને ખબર પડે હારાની ગણતરી કરવામાં નગર પાછા ભૂંડ ભક્તો કોમેન્ટો મારશે કે બધા ભાજપ વાળા ખરાબ ન હોય તો હારાથી તો આવો તંત્ર અટાણ સુધી થારી ભાંગીને વાટકો જ કર્યો છે અને આ ફેશનની અંદર ચારેક બાજુથી બાંધમાં લીધું છે એક કોઈ બાજુથી રસ્તો ખુલ્લો નથી એક કોઈ બાજુથી ફેશનનો 15-20 કિલોમીટર ડાયવર્ઝન કાઢ્યા છે એનું બધું ઊંધું પડે છે ખરાબ કરવાનું ચાલુ ચોમાસે પુલ તોડી નાખ્યો ચાલુ ચોમાસામાં અને એ મેઇન રસ્તાનો વાડીઓનો નહીં મેઇન રસ્તાનો પુલ તોડી નાખ્યો ચાલુ ચોમાસામાં જે ગામને સંપર્ક કરે છે બે વિહોણો કરી નાખ્યા ભેસાણ બિલખાનો હાઈવે કાંઈ મિનિટ ટ્રાન્સપોર્ટ નો રોડ કેવડો હોય ગાડીઓ નીકળતી હોય અહીંથી પછી ભેસાણ જીન પ્લોટ અને ગામને જોડતો રોડ હાવ પૂરું કરી નાખ્યું છે ન્યાય પુલનું કામ થાય છે તો વાહન ને અવર જવર બંધ છે આપણે કઈ વાંધો નહીં બેહો ખાટલા ખુરશી મંગાવો હવે જોઈ ભાજપમાં હારા માણસો હોય છીએ ને લોકોને જેને મત જોતા છે જેને આગલી ચૂંટણી ઉભું રહેવું છે તંત્રને આ કામ કરવું તું તો 2 મહિના ખમીને કરવું તું અમને ક્યાં ના અને કદાચ અટાણે 2 મહિના નહોતું ખમવું તો એનો વૈકલ્પિક રસ્તો એની સાઈડમાંથી કાઢવાનો હોય એની ઉપર સીસી રોડ કરો દેવાનો હોય પેલા એ રોડ કરીને ડાયવર્ઝન કાઢીને પછી રોડ તોડે તો અમને કઈ વાંધો નથી ડાયવર્ઝન ક્યાંય બે ભેસાણ ને જીન પ્લોટ ને ગામ ને જોડતો રોડ છે એમાંય ડાયવર્ઝન નથી એમાંય પૂરું થઈ ગયું પાણીમાં તરતા તરતા જવાનું બોલો ભાઈ બે ઘોડે લઈ લ્યો હવે બરોબર છે બાબુ તમારું શું મંતવ્ય છે એક શબ્દ કયો આ પુલ બાબતે તોડ્યું આ બે બાજુ ગામ છે બરોબર છે બે બાજુ ગામ છે બેહો વાંધો ને અહીંયા જ બેહવાનું છે આપણે ભજીયા બનાવે છે નહીં આજ જો અધિકારીઓ કે જવાબદાર વ્યક્તિઓ અહીંયા ન આવે ને તો કાલ સવારે ભેસાણમાં જે રોડ જોડતા રોડ છે ને બધા બંધ કરી દો આધા ટ્રેક્ટર મૂકી દો બધા ચકાજામ કરી દો રોડ ઈ કરવાનું મેન રસ્તા જે છે એને બંધ કરી દો કાલ અને આખા ગામની બાઈઓ અને ભાઈઓ બધા આવી અને જો આ સીમની બાઈઓ ને ભાઈઓ તો જો અહીંયા આવીને બેસી જાય અત્યારે નહીં અત્યારે પુલે આવી ઉપરથી આકાનો ફોન આવ્યો. એકદમ તમારે કરી નાખો ફોન ના ફોન ના પડે. હું પેલા વેલો આવ્યો ને મને આવી રીતે કહેતો હતો મેં કીધું તો આવું કરી લે
બોલો ભાઈ એને કહી દીધું લાય ભાઈ તારો યાર ક્યાં છે લાય મને તું કાગરિયા મને કાંઈ છે કાઢવા. નહીં, એવું કાંઈ એમ તારી ભાઈ લખાણું છે લાય આ પુલ પછી ઠલાઈ ગઈ. કાલે પેલા મંગાવો પછી તેનાથી મંગાવતી. આમાં પરિપત્રમાં શું હતું? કાકુ હતું, કાસો હતું, ટાઈસ નાખવાની, કાણા નાખવાના. હિયારી મકવાનો. હા ઠેલવા હો વિડિયો ઉતારો એનો હાલો. પણ એમને કેવું છે દાદાગીરી જબરદસ્તી બોલો માણાની માથે પથ્થર નાખવાનો. કાકાનો કોણ આવે ઠલવી દે અમે બેઠા છીએ કોણ છે જોઈએ. વિચાર તેમ કરો. કાકા વી આવે અહીંયા આવે. દાદાગીરી પૂરે દાદાગીરી. રસ્તા જ્યાં લોકો બંધ આવો ની ભાઈ આવો ની આ બાજુ આવો ક્યાં નથી અવાય એવું પબ્લિક આ પુલ થી બીવે છે કે વાડીએ જવું છે કોઈને ઠેકતા આવડતું હોય હાલે હો. કોઈને ઠેકતા આવડતું હોય ઠેકી શકે છે. મોટી બલાન મારી ગ્રામજનો નો પૂછો હું કેવું મંતવ્ય છે આમ આવો. પાછળ ઉભું રહેવાથી કાંઈ નહીં થાય મારા વાલાઓ. મોરવી આવો. હા દુઃખિત થાઓ. બોયલા નો હોત ને તો આજ પુલ હતો. આજ પાણા નાખી દે. પાણા નાખીને પૂરું કરી દે બોયલા નો હોત. અને 1 કરોડ નો સીધો ખર્ચો થયો. જે ખર્ચો થયો બધાને ઘેરે વ્યાજ જ પૈસા. હા 1 કરોડ નો ખર્ચો થયો. હાલો ભાઈ પુલ બનાવવાનો. અત્યારે આવા ભૂંગળા નાખવાની શું જરૂર હતી? સમજાવો ને આવા ભૂંગળા શું કામ નાખાય? પણ હરેશભાઈ પુલ નો તોડવાનો. એ તોડ્યું તો અમને એવું સમજાવવામાં આવ્યું કે આની માથે 1 ફૂટ જ લઈ અને માથે 1 ફૂટ જ નો સ્લેબ કરવાનો. આમ એ બધું થઈ ગયું તૂટી ગયું એટલે કે હવે કે પાઇપ નાખીને આની માથે માટી નાખી ધીરે ભરવા લાગ્યું. વરસાદ નહોતો. કોઈ આવ્યું નહીં. આયનું નહીં કીધું હોય, ઘરનું કીધું હોય. કાલા સાહેબ આવે ને આનો એસ્ટિમેટ લઈને આવે. હા. જે એનો આગળનો પુલ બનાવે ને બરોબર એનું એસ્ટિમેટ લઈને આવે કે આમાં સિમેન્ટ નાખવાની છે કે ખાલી ધૂળ. ચોમાસામાં પણ પેલા નંબરમાં રોડના કાંઈ કામ કે હોય જ નહીં. અને આ તંત્રને કોણે કીધું ને તોડી નાખી તો ઘૂંઘરા નાખી દીધા. આનો પુલ તોડી એની નીચે 2 ફૂટ આરસીસી આવી. ઈ પાછું એને કાઢ્યું ને પુલ તોડ્યું તો ઈ 2 ફૂટ હેઠે આરસીસી હતું. અને પાયા ભરવા પાણા મળતા નથી. અને યાર આવા પાણા કોણ ક્યાંથી ગોતીને આવ્યા? તો બધું તોડ્યું હોય તો એને કઈ ખબર પડતી નહીં. વાનું આવે ને એનું પણ માણા ક્યાંથી લઈ આવ્યા છે? પણ આ લોકોનું એક જ હતું કે આમાં જ લોકોને 1,22,000 નીકળું 1,22,000 પૂરું કઈ લઈ જાવ. કેન્દ્ર રાખવા કોઈ કિરે લઈ જાવ. કઈ વાંધો નહીં પણ પાણા જ નાખે છે. લોકોને જે નીકળ્યું એ ભંગાર વેચી ના બનાવી નાખવાનું. વેચાઈ ગયા ભંગાર રોલ થઈ ગયો. ક્યાં હું પૂછું ખબર જ નથી ક્યાં ગયું. મોર ભંગાર જ લઈ ગયા પુલ નથી પછી એ ભંગારના પૈસા પુલ કઈ લઈ જવું યાર? ભજીયા ખાઈ જાય. અરે આ ભૈયા ખાય આ તો હારી હારી હોટલો મારે ભૈયા આપણે ખાવાના ખાવાવાળા છોકરા ખાવાવાળા ભજીયા થોડા ખાય. ફૂલ ખાઈ જાય ને ભૈયા પછી વાત કરવા દે. એલ કરીને લઈ જવું છે. લોટ પાણી લાકડા. વાહ બેટું વાહ.